सेट मेट करने चाहिए बोला टूटी पूरी दुकान है ये कैसे हम अपने जंगली बेटू से हाँ वो कैसे नहीं जंगली हमें सांडी जला है एक वाली बाजू पर से आ दो बेटू से हमने कम से अंदर खूब मजा में स्वागत है परिवार एक और नवा वीडियो સાથે બતાનું તો આજે આપણે હવારમાં કુંડી ખાલી થઈ જલી હતી ઉનાળાના સમય છે એટલે ભરવી પડે એટલે ચારમાં જો કુંડી ભરાય છે અને ભાઈ આ જો પાણી ઓલે પણથી આવે છે તે જોવે છે એમને થોડુંક રમતનો મૂડમાં હોય એટલે અત્યારે પાણી જો બાકી અહીંથી બે ખૂટલું છે કે ઢળાણવાળો વિસ્તાર પડે એટલે પાણી બે વધારે નીકળે છે પાણી નીકળે છે આપણે ખૂટલું છે ને એટલે બધી રક્ષ એટલે વાંધો નહીં આવે હવે અમે તો ક્યાંથી પગી દઈશું પાણી મિત્રો કુંડી હમણાં ભરલે બી પાછા મળીએ અડધી ભરાણી છે હવે સામેથી પગી દઈશું નીકળે અહીંથી પણ ઓલા પણ પગી દઈશું હાલા ભરલે બી પાછા મળીએ મિત્રો આપણે કબૂતર ચારો ફરીને છે જો કે થોડાક તો એ છે અને આપણે બહાર બેન કરી લીધું बैठे से બધા એક કબૂતર આવી ગયું અને કાંઈ આવી મિત્રો હવે આપણે વારો આવી જશે કબૂતર માટે કુંડી ભરવાનો એટલે તો કુંડીમાં પાણી છે અને એક કબૂતર ત્યાં બેઠું છે તો પાણી કુંડીમાં ખાલી થઈ જશે એટલે આપણે મોટી કુંડી હમણાં ભરી છે તો એમાંથી આપણે એક ડબલું ભરી આવી અને નામી દઈ એટલે એક ડબલાની કુંડી છે એટલે એક ડબલામાં ભરાઈ રહી છે હવે બેઠા કુટીભાઈ બહુ ગોલો હે હરકીચો કૂતરો છે અમારી એટલે તો મિત્રો કુંડી તો આખી ભરી લીધી છે તો પાણીમાંથી ભરી લઈએ એક ડબલું આપણે ચાલો પછી મળી પાસે મિત્રો તો પાણી ખાલી થઈ જશે કબૂતર બેઠા છે એક બે ઉડી ગયા સાલા તો પાણી પાણી વધારાનું એટલી ભરાય છે હવે તો પાણીના તરસા તો સેજથી બે ત્રણ મોકલી સાઈડમાં મિત્રો જંગલી કબૂતર કેટલા બધા આવી ગયા છે આપણે એ કંઈ જાતા ને અને આને હદાઈને કાયદા કરે એ માર્યા કરે એટલે આવડા બે કોસા આવે પછી બીજા જઈને એમ કરે છે જંગલી કબૂતર છે ને એ બહુ ડેન્જર આવે છે અમે તો હદાઈમાં ઈદથી બેઠા હતા તો મિત્રો આપણે થઈ જશે ફ્રેશ અને આપણે હવે હમણાં મોવા જવાનું છે અને શહેરમાં ભાઈ બિલ્લા ભાઈ આ બધું તો તમને હોય તો બતાડું અહીં તક જોતા પણ છે નહીં પિક્ચરમાં બેહે નકર પિક્ચર કાંઈ છે નહીં અને મિત્રો બાજરી તો આમાં પાકવાની હોય એવું લાગે છે આમ આવી રીતની કંઈક થઈ છે ઓલી બધી બેક થઈ ઝાર તો 400 લણે છે કાલે પણ દાડિયા હતા આજે પણ દાડિયા છે બે કાલ તો 4 જેવા દાડિયા હતા આજ બે છે થોડાક આજ તક બીજાથી કામ આવી જશે અને એટલે આજ તો અડધા દાડિયા આવે છે બે આવ્યા છે કાલે 4 હતા તો એમ છે અને બાજરીને પણ હમણાં થોડાક ટાઈમમાં લેવાનો ટાઈમ થઈ જશે તો આવી બાજરી છે તો અમે પણ લઈ જશે અમે આવી રીતની ઓલી બાજુ વચ્ચે પાછી બેગ ખાલા છે બેગ ઉગી નહોતી બળી ગઈ છે એટલે આ બાજુ બેગ છે ઓલી બાજુ બેગ ખાલા છે વચ્ચે એક ડબ્બો બાંધેલો છે તમને દેખાતો હોય તો જરૂરથી સામે ચકલા ન આવે એટલા માટે તોયથી કંઈ એવું કંઈ નડે નહીં અને તોય તો ખાવું હોય તો ગમે એમ ના આવી એટલે એવું છે ચાલો મિત્રો હવે આપણે મોવા જવું છે કબૂતર જો ભડાપડી બાદ હશે ઓલી બાજુ જોતા આપણે હું છું છે એમ માથે બેઠા હે માથે મિત્રો જંગલી હમણાં વધી જશે કીધું પ્રમાણે જો પાછા દેખાડી દઉં એકવાર અને વાઇટમાં તો બે ઓછા છે અત્યારે પણ જંગલી એક વધી જશે
આમાં પણ એક બેઠું છે. જો અહીંયા પણ એક બેઠું છે, એક વચ્ચેના ખાનામાં બેઠું છે, અહીંયા ઉપર બે બેઠા છે, ઓલામાં પણ વચ્ચે એક બેઠું છે. ઝાઝા વધી જાય જંગલી. ઓલામાં પણ એક બેઠું છે. જો કેટલા બધા થઈ જશે જંગલી, એકલા જંગલી જ કબૂતર થઈ જશે. ઓલી બાજુ પણ હજી છે બેઠા છે, એ તો હું ગણતો નથી. એટલે એ બાજુ તો લગભગ 2-3 માળા છે જ તે, બીજા હતા જ તે, બીજા અત્યારે નવા આવ્યા છે એ અલગ. એટલે જંગલી કબૂતર પણ વધી જશે હવે. તો મિત્રો હાલો મોવા જઈ પછી પાછા આવીને મળીએ. ત્યાં સુધી ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક ના કરી નાખજો. ચાલો મોવાથી આવીને પાછા મળીએ. તો હાલો મિત્રો આપણે પાછા આવી ગયા છીએ મોવાથી, અને અત્યારમાં આપણે સેટઅપ ઉપર થોડુંક રિવ્યૂ લેવા આવ્યા છીએ. તો અત્યારમાં મિત્રો અહીંયા તમને બતાડું એક જંગલીનું જે કાલે એક ઈંડું હતું આજે 2 થઈ ગયા છે. અને જંગલી કબૂતરમાં બેઠો હતી પણ હમણાં ઉડી છે, હમણાં બહાર બેઠું છે. બતાડું કે સામે ખેતરમાં બેઠો તમને બતાવી છે જરૂરથી. સામે અમારા આંગળી છે ને ત્યાં થોડુંક ઝૂમ મારી દો એટલે તમને બેક વધારે દેખાય જાય છે. એ ઉડી છે એટલે અહીંયા બેઠું છે. નકર બીજા કંઈ કંઈ ઈંડાને સફેદના જંગલીના એકના હાઈ એક ઓલી બાજુ પણ છે. આ જો બેઠું છે. અને પાછું આપણે ઉપર મૂકી દઈએ ચરમાં છે ને ચરમાં, તો પછી અટક કરી નાખીએ એટલે સારી. આ તો હવે મિત્રો તૂટી ગયું ઉપર. હા હા તૂટી ગયું મિત્રો. હા કેવું થઈ ગયું હે. આમાં કંઈ છે નહીં જંગલી, આમાં સાંડી ગયા લાગે. ઈંડા બીંડા હંધી હતું પણ હંધી સાંડી ગયા હે. આમાં શું છે? આમાં કંઈ નહીં, આમાં કંઈ નથી. આમાં કંઈ છે? આમાં પણ એક જંગલી બેઠું છે. હા હા મને તો ખબર નથી. જંગલી કબૂતરના ઈંડા છે આમાં. હે જંગલી કબૂતરના ઈંડા છે આમાં મિત્રો. જંગલી કબૂતર અઘરું है जंगली डरती नहीं थी साल हमें आशे पास दबे गया बार बस अपना तो बीजा बाकी कहीं से नहीं जंगली नहीं डाया जो हाँ दे टूटी गयो है क्यों थे साल टूटी गयो पंगार थी गया हाँ जो बाकी आवड़े एक पैक से हम कहीं से नहीं आवड़ो આપણે પિંજરું છે. પહેલાં આપણે રાખતા કબૂતર પૂરવા માટે એનું ઉંદર પણ પકડતા ક્યારેક કરેગામાં, એટલે એનું પિંજરું છે. બાકી તો કબૂતર અહીં બેઠા છે. બાકી આ કાંઈ લાકડી પર બેઠું છે. ઓલામાં જવાનું બળ કરે છે કીવાનું પણ ના એક બેઠું છે એને બેહવા દેતું ને અંદર જવાનું દેતું. અંદર જાય તો પાછું બહાર કાઢી મૂકે છે એટલે પાછું બહાર ઉભી આવે છે આમ. અહીં જો આવડે બેઠું છે અને કબૂતર હતું જે આમાં એનો માળો હતો પણ આમાંથી હવે કંઈ છે નહીં छोटो बोटो એટલે અને ઓલી બાજુ એક ચોટી કરશે અને બે ચોટી કર જોડો છે. ઓલી બાજુ કરશે તમને બતાડું ઓલી બાજુ જઈને. તો હાલ આપણે ઓલી બાજુ જઈને તમને બતાડી દઈશું. થોડો ઘણો છે કબૂતર બેઠા છે અંદર ઈવડે. તો આમાં અત્યારે એટલા કબૂતર બેઠા છે પણ હું ઉપર ચડવા બળ કરું છું એટલે અંદર નીકળવા બળ કરે છે. એક તો બેઠા થોડાક ઉપર છે તમને બતાડું. ये ना जाए तो हमारे छोड़ो है बैठो है बैठा है शुरू थी गई है. आम तो बैठा हाँ हाँ एक सटकावी दो. तो मित्रों आम बे भाई बैठे से अपने सेटलमेंट करવું હતી. આમાં પણ એક બેઠું છે, આમાં એક બેઠું છે અને આમાં પણ એક બેઠું છે. તો આને હંધાઈને આપણે સેટલમેન્ટ કરીએ હમણાં. આ જો જો કાલા કબાડી આવડે દીવડા માટેનું છે એ રીતના. હા એ કંઈ બહુ છે નહીં હવે આમાં કંઈ. હું અત્યારે વી ગયું છે, આ પણ વી ગયું છે ઉપર. બે વિધા છે તો એને આપણે ઘડી કરીને હમણાં સેટલમેન્ટ કરી નાખીએ ઓલામાં.
મસાલા ગીવાનું છે જે આપણે રાખ્યું વિનિંગ માટે ઉડી વિનિંગ માટે તો નહીં પણ ગીર આમ આપણે આની ઉપર કર્યું છે પણ આપણે આનો જોડો આખો તો એ ગાયબ થઈ ગયો છે અત્યારે આવે રાઈસમાં આ બનાવવા લેવા માટે મજા તો બાકી આની જેવું એક ડુપ્લિકેટ કોપી છે એની એ ગાયબ થઈ ગઈ છે અને એક કોપી તો સામે બેઠી છે વચ્ચે એની બ્લેક છે ને એની ગાયબ થઈ ગઈ છે બાકી કેટલા હે ઓલા ઉપર એટલો વી ગયું છે એક અંદરથી બેઠા છે ડોગી આના શું છે આ પાછા સિક્કાને મળતી કારક બાજુ છે જો બધા વારા ફરતી બાજુ છે હવે ઓલી બાજુ બાજુ છે સિક્કાને મળતી કેટલી જગ્યા બેસવાની છે તો પણ નાની બેસે ગઈ આવી જશે પાછો બેસવા માટે અંદર જ બેસે જો પોપટભાઈ પણ આવી ગયા તરત બાજવા પડે ઢીલા નથી થતા ખૂબ બાજે અહીંયા પણ બાજે બાજવાની કોશિશ કરી મિત્રો આ પોપટભાઈ બેઠા છે અહીંયા તો ઓલે પણ આજે બાજે હાથ પડી જાય બાજે પાછા બધા પોપટભાઈ બીજા પોપટભાઈ બધા ઉડી ગયો ને પાછું હમણાં આવી જાય અંદર આમાં જંગલીના ઈંડા બીંડા હતા પણ કંઈ છે એની કોને ખબર હોય ખરાબ કરીને ખાય છે બાકી તો કંઈ છે નહીં કંઈ મારે તો મિત્રો તો પાછા બાજુ તો મિત્રો થોડુંક હમણાં સેટલમેન્ટ કરવાનું છે આપણે એક જોડી વેટમાં ઈવડી ઓલામાં લેવાની છે અને બીજા પણ એક બે છે થોડાક ઈવડે આપણે ઓલામાં ઓલા સેટઅપ છે એમાં લેવાના છે તો એને હમણાં લઈ લઈએ ઘડીક વાર રહી તો અત્યારમાં તો હાથ પડી જશે એટલે આપણે બ્લોગનો એન્ડ કરી દેવું અહીંયા તો આજનો બ્લોગ કેવો લાગ્યો એમ કમેન્ટમાં જણાવી દેશો બાકી ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો યાર સબસ્ક્રાઈબ કરી નાખો હાલો ફટાફટ સબસ્ક્રાઈબનું બટન દબાવી દો ફટાફટ અને લાઈક ન કરી હતી લાઈક પણ કરી નાખજો એક તો મળશું કાલે એક ફરી વાર નવા વિડીયો સાથે તો ત્યાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો જાઓ બધાને જય માતાજી બાય બાય